પપ્પા ધન પૂજવાનો ટાઈમ થઈ ગયો. હા પૂજા કરીએ ને કાપા બેટા વારા પરથી વારો. હા વારા પરથી બેટા પેલા મોટા પપ્પા પછી તમે ભાઈ લાઈનમાં બેહીએ બધા. હા મોટા ભાઈ પેલા હા પછી નાના ભાઈ પછી નાના ભાઈ બરાબર. મમ્મી આવશે. હા દાદી પહેલા. હા પછી તમે બધો હા મમ્મી ને પછી અમે. સતત કહેવાનું ભગવાન પૂજા કરવાની લક્ષ્મી આવે. હા હા પછી મારા પપ્પા અહીંયા પૂજા કરવા બેસ્યા. પહેલાં એમને ચાલો કર્યો પોતાને, પછી ગણપતિ બાપાને ચાલો કર્યો, અને અહીંયા લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન બધા હતા એમને ચાલો કર્યો. અહીંયા અમે બધા પૂજા માટે હાથ જોડીને બેસેલા હતા અને બધા પોતપોતાની ઈચ્છા માગતા હતા. પછી મારા કાકા આવ્યા. મારા કાકાએ ટોપી પહેરીને નીચે બેસીને શાંતિથી લક્ષ્મી માતા અને ગણપતિ બાપાની પૂજા કરી. પછી મારા દાદીએ ગણપતિ બાપાને ચાલો કરીને પૂજા કરી. પછી મારા મોટા ભાઈએ ગણપતિ બાપા અને લક્ષ્મી માતાની પૂજા કરી. પછી અહીંયા અમે બહાર જોઈએ તો બહાર તો મારા કાકા ભાગાભાગ કરતા હતા ખુરશી લેવા માટે, કારણ કે એમને જગ્યા મળી ન હતી. એ ભાઈ શાંતિથી ખુરશી લઈને બેસી ગયા. પછી આ મારા ભાઈએ પોતાને ચાલુ કરીને ગણપતિ બાપા અને લક્ષ્મી માતાની પૂજા કરી. પછી અમે બધા શાંતિથી વારાફરતી અહીંયા લક્ષ્મી માતાની પૂજા કરી. પછી આ મારા નાનો ભાઈ મેલુ કાકાનો છોકરો એને લક્ષ્મી માતાની પૂજા કરી. ને પછી એના કરતાં પણ નાનો અમારો વિવાન એને પણ ટોપી પહેરીને એની મમ્મી શીખવાડતી હતી કેવી રીતે કઈ વાઘડીથી ચાલો કરાય ને કેવી રીતે છે એ બધું. પછી એને શાંતિથી પૂજા કરી. પછી મારી કાકીએ પૂજા કરી. મારી કાકી પછી મારી મોટી મમ્મીએ લક્ષ્મી માતાની પૂજા કરી. ને એના પછી મારી મમ્મીએ અહીંયા પોતાને ચાલો કરીને ગણપતિ બાપાને ચાલો કરીને અહીંયા લક્ષ્મી માતાને પણ ચાલો કરીને ફૂલ ચોખા કંકુ બધું ચડાવીને એને શાંતિથી પૂજા કરી. પછી આ અમારી બેન મોટા પપ્પાની છોકરી એને પૂજા કરી. પછી હું એ પૂજા કરી કે લક્ષ્મી માતા અમને સુખ શાંતિ સમૃદ્ધિ આપજો એમ કરીને મેં શાંતિથી પૂજા અર્ચના કરી. શું બનાવ્યું મમ્મી? જો બટાકાનું રસાવાળું શાક, બટાકાનું રસાવાળું શાક, ખીચડી ઓકે, અને કંસાર એટલે કાર ખીચડી ને શાક. ઓકે આજે ધનતેરસ એટલે કહાર કરવો પડે માતાજી. ઓકે બરાબર હલાવવાનું બાકી છે. ખાઈ લઈએ ત્યાં. પૂજા તો થઈ જાય આપણે. પૂજા હવે બધો કરી રહ્યો, બધું છૂટો કરી એક ગોળ નાખી દેવાનું, જેને ગોળ ખાવો હોય ગોળ, બરાબર. બે જવા ખાવ. સૌથી છેલ્લે પછી અમારા વિડીયોગ્રાફર જે બધાના વિડીયો ઉતારતી હતી એ પૂજા કરવા બેસી. એટલે કે મારી મોટી બેન એને પોતાને ચાલુ કરીને ગણપતિ બાપાને ચાલુ કર્યું, લક્ષ્મી માતાને ચાલુ કર્યું, અને જ્યાં તેમને મૂક્યા હતા ત્યાં ટેબલને 5 ચાલા કર્યા. પછી તેને ફૂલ ચોખા કંકુ ચડાવીને પોતાને જે માંગવું હતું તે હાથ જોડીને માંગ્યું કે અમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવજો. પછી તેને લક્ષ્મી માતા અને ગણપતિ બાપાના આશીર્વાદ લીધા. એને અહીંયા અમે ઘરે બનાવી તો પંચામૃત એ ગ્રહણ કરીને અહીંયા અમારી પૂજા પૂરી થઈ. અને રાતે જમવામાં કહાર ખીચડી અને શાક. તમને અમારો આ ધનતેરસવાળો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.